અચાનક ધોધમાર પડવા લાગે, અચાનક પાણી આવી જાય ત્યારે કેવી કરુણતા થાય? આ સવાલનો જવાબ છે રાજકોટના લાઠ ગામના દ્રશ્યો. ઉપલેટા તાલુકાનું લાઠ ગામ, આખું ગામ લાચાર બની ગયું. લાચારી શેની? તો લાચારી કુદરતે વરસાવેલા કેરની. લાઠ ગામમાં સવારે 6 કલાકથી 8 વાગ્યા સુધી એટલે કે 2 કલાકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. આબ ફાટે તે કોને કહેવાય તે સ્થિતિ લાઠ ગામના તમામ લોકોએ અનુભવી. 2 કલાકમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો. ગામમાં કે જે લાઠ ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે. આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે. આજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી જે રીતે લાઠ ગામમાં 2 કલાકમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો ને તેને કારણે લાઠ ગામ છે તે આખું બેટમાં ફેરવાયું છે. જ્યાં પણ તમારી નજર પડે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે TV9ની ટીમ પણ કમરડૂબ પાણીની વચ્ચે થઈ અને ગામ લોકોની કયા પ્રકારની સ્થિતિ છે તે જાણવાનો એક પ્રયાસ કરવા માટે અહીં પહોંચ્યું છે. ને જ્યાં પણ તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે. તમે જુઓ ગામનું જે પાદર છે તે આખું પાદર છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયું છે. જે દ્રશ્યો છે તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે કયા પ્રકારની સ્થિતિ છે તે ગામની અત્યારે જોવા મળી છે. આજ સવારે જે પાણીનું વહેણ છે તે વધારે હતું, પરંતુ જેમ જેમ દિવસ વીતતો ગયો અને વરસાદ છે તેને વિરામ લેતા જરૂરથી સ્થાનિક લોકો છે તેમને થોડી રાહત છે તે મળી છે. અનેક ઘર અનેક દુકાનોમાં પાણી છે તે સવારના ભાગે જોવા મળ્યા હતા. સાથે સાથે એટલું જ નહીં, પરંતુ જે ખેતરો છે તે એકરોના એકર ખેતર છે તેનું ધોવાણ છે તે આ વરસાદી પાણી છે તેમાં થઈ ગયું છે. આ વિસ્તાર છે તે ભૌગોલિક રીતે એટલે કે વેણુ, ભાદર અને મોજ નદીનું પાણી છે તે આ વિસ્તારમાં આવે છે ને એટલા માટે જ આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જાય છે. આ તમે જુઓ આખા ગામ છે તે આસપાસ એટલે કે ગામ વચ્ચે છે અને આસપાસ બધી જ જગ્યાએ જે પાણી છે તે પાણી છે તે ભરાઈ ગયું છે અને જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગામમાં હજુ પણ કમરડૂબ પાણી છે. ગામનું પાદર 4-5 ફૂટ પાણીથી ભરાયેલું છે. મંદિર પણ અડધો અડધ પાણીમાં ડૂબી ગયું છે. મકાન, દુકાન, ખેતર ચારે કોર પાણી જ પાણી. ચારેકોર પાણી ભરાઈ ગયું. એમ આવવા જવાની બધી બહુ મુશ્કેલી થઈ કે અમારો કોજવે બહુ અત્યારે નાનો એને માંગ કરી અમે ઊંચું કરવાની, તો કોઈ સરકાર લોકો કોઈ ધ્યાન આપતું નથી એમ. એ બાબતે સવારના શું સ્થિતિ હતી? કેટલો વરસાદ પડ્યો? સવારે 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે વરસાદ ચાલુ જ છે. તમે જોવો છો. બરાબર. ગામમાં બીજું કોઈ નુકસાની? ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય એવું કઈ? ઘરોમાં પાછળના વિસ્તારમાં બધે પાણી ગરી ગયેલું છે ને વાડીઓમાં બહુ નુકસાની થઈ. અમારે કપાસ માંડવી કઈ છે જ નહીં, અત્યારે જોવા પણ નથી. કઈ ખેતર ધોવાઈ ગયા છે. મુશ્કેલી બહુ છે. અમારે બધા પાળા તોડી નાખ્યા. બીજા નંબરમાં અમારે ભાદા કાંઠા વિસ્તારમાં ખૂબ ધોવાણ થયું. માંડવીના મૂળિયા દેખાડી દીધા, લાગડ પાળા તોડી નાખ્યા. અત્યારે જે ગામમાં આવવું હોય તો જે ગામમાં આવવામાં મુશ્કેલી પારાવાળે અત્યારે માથોડું પાણી ઉતરીને ગામમાં આવી જ ના હગાય. ગામમાં એવી મુશ્કેલી છે. અમારે પુલની માગણી છે પણ હવે સરકાર કહે છે પાસ થઈ ગયો છે.